બદામ શેક ઉનાળામાં તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। બદામ શેક બનાવવા આખો વિડીયો જરૂરથી જોવો। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। બધા મિત્રો કેમ છે? મજામાં ને? આજે આપણે બનાવીશું બદામ શેક। એના માટે આપણે અહીં એક પેનમાં 1.5 લીટર જેટલું દૂધ લીધું છે। આપણે થોડીક બદામ, આપણે 1.5 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર અને અડધી ચમચી જેટલો, અડધીથી ઓછી એટલો એલચી પાવડર લીધો છે। હવે આપણે દૂધને ગરમ કરવા ગેસ પર મૂકી દઈશું। આપણે ગેસને ચાલુ કરી લઈશું। હવે આપણે દૂધને ગેસ પર ગરમ થવા મૂકી દઈશું। આપણે દૂધને હાઈ ગેસ પર ગરમ થવા દઈશું। 1 થી 2 ઉભરા આવવા દઈશું। દૂધમાં ઉભરો આવી ગયો છે તો આપણે મીડિયમ ગેસ કરી તેને 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું। આપણે તેમાં 1 વાટકી જેટલી ખાંડ નાખીશું। તેને હલાવીને મિક્સ કરી લઈશું। આપણે તેમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખીશું। આપણે એલચી પાવડરને નાખીને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। એલચી તમે નાખી ન હોય તો ન નાખી શકો, તે બાદ પણ કરી શકો છો। એલચીનો સ્વાદ સારો આવે છે। તમે કોઈ પણ મિલ્કશેકમાં એલચીનો પાવડર નાખી શકો છો। આપણે દૂધમાં એલચી પાવડર નાખ્યા પછી 1 થી 2 મિનિટ બોઇલ થવા દીધો હતો। હવે આપણે તેમાં કસ્ટર્ડ પાવડર નાખી લઈશું। આપણે અહીં 1.5 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે। તેમાં આપણે ઠંડુ દૂધ નાખીશું 1 કપ જેટલું। હવે આપણે તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। આપણે તેને આ રીતે હલાવીને મિક્સ કરી લઈશું। એક પણ ગળા ન રહેવા જોઈએ। કસ્ટર્ડ પાવડરમાં હંમેશા આપણે ઠંડુ દૂધ જ નાખીને તેને મિક્સ કરવાનું છે। હવે આપણે કસ્ટર્ડ પાવડરને તેમાં નાખી દઈશું। આપણે કસ્ટર્ડ પાવડર નાખ્યા બાદ તેને આ રીતે હલાવતા રહેવું। તે તળિયે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું। 5 થી 7 મિનિટ માટે હવે આપણે તેને સતત હલાવતા રહીશું ગેસ પર રાખીને। આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે। જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે તેની જગ્યાએ 1.5 ચમચી જેટલા કોર્નફ્લોરનો ઉપયોગ કરી શકો છો। આપણે 5 થી 7 મિનિટ માટે કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી દૂધને મીડિયમ ગેસ પર ઉકળવા દીધું છે। તમે બદામ શેક બનાવવા માટે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે તેમાં બદામ નાખવા માટે આપણે એક પેનમાં બદામ લઈ લઈએ। આપણે 5 થી 7 મિનિટ માટે દૂધને ઉકળવા દીધો હતો। હવે મીડિયમ ગેસ કરી અને આપણે સાઈડના ગેસ પર બદામ શેક માટે બદામની પેસ્ટ તૈયાર કરી લઈશું। આપણે તેના માટે અહીં એક પેનમાં 1 કપ જેટલું પાણી ગરમ મૂક્યું હતું। તેમાં આપણે 1 કપ જેટલું પાણી ગરમ મૂક્યું હતું। તેમાં આપણે 25 થી 30 બદામ નાખી દઈશું। 1 થી 2 મિનિટ માટે આપણે તેને બોઇલ થવા દઈશું। તેમાં આપણે 2 મિનિટ માટે બદામને પાણીમાં ઉકળવા દીધી હતી। હવે આપણે તેને કાઢી લઈશું। આપણે આ રીતે બદામને એક ડીશમાં લઈ લીધી છે। હવે આપણે તેને આ રીતે કાઢી લઈશું। તેની બધી જ ફોતરી બદામની ખૂબ જ ઓછા સમયમાં આપણી બદામની ફોતરી નીકળી જાય છે। આ રીતથી તમે કરો તો આપણા બદામની ફોતરી ઉતરી ગઈ છે। તો હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું। આપણે તેને આ રીતે મિક્સરમાં નાખી દઈશું અને તેમાં આપણે 1 કપ જેટલું દૂધ નાખીશું તેને ક્રશ કરવા માટે। બદામની પેસ્ટ મિક્સરમાં ક્રશ કરીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને નાખી દઈશું। આપણે બદામની પેસ્ટને આ રીતે નાખી દેવાની છે। પછી તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ માટે તેને બોઇલ કરી લેવાનું છે। આપણી બદામની પેસ્ટ તૈયાર કરેલી નાખ્યા બાદ તેને 2
થી 3 મિનિટ માટે સારી રીતે ઉકળવા દીધું હતું. તમે જોઈ શકો છો આ રીતે આપણું તે ઘાટું થઈ ગયું છે. સમસા માટે એક લેયર થઈ રહી છે એ પ્રમાણે હવે આપણે ગેસને બંધ કરી દઈશું, ગેસની ફ્લેમ. હવે આપણે તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું એક બાઉલમાં ભરીને. આપણે ગેસ બંધ કર્યા બાદ તેમાં 2 ચમચી જેટલી મલાઈ નાખી દઈશું. મલાઈ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો જ નાખવી, ન નાખવી તો પણ ચાલે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. મલાઈથી આપણું બદામ શેક એકદમ ક્રીમી થશે. હવે આપણે તેને ઠંડુ થવા દઈશું. આપણું બદામ શેક ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેને બાઉલમાં ભરી લઈશું. તમે જોઈ શકો છો આપણું સરસ ઘટ અને બદામ શેક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ ઠંડુ થઈ ગયું છે. આ રીતે તે ચમચાને કોટ કરી લેશે. તમે જોઈ શકો છો એટલું આપણે થીક થવા દેવાનું છે. તમે જોઈ શકો. હવે આપણે તેને બાઉલમાં ભરી ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશું. આપણે આ રીતે બાઉલમાં ભરી લેવાનું છે. તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો, તપેલી કે ગમે તે. હવે આપણે તેને 1 કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું. આપણે બદામ શેકને 1 કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂક્યો હતો. આપણું બદામ શેક ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેને પીરસી દઈશું. આપણે ગ્લાસમાં ભરી લઈશું. આપણો બદામ શેક બનીને તૈયાર થઈ ગયો છે. આપણે તેને ગ્લાસમાં ભરી લીધો છે. હવે આપણે તેમાં ઉપરથી બદામની કતરણ નાખી દઈશું. આપણો બદામ શેક બનીને તૈયાર છે. તમે ઘરે એકવાર આ રીતથી બદામ શેક બનાવશો તો તમે બહાર બજારનો બદામ શેક ભૂલી જશો. જરૂરથી એકવાર આ રીતથી આપણો બદામ શેક તમે બનાવીને તૈયાર કરી જોઈજો. ખૂબ જ ઓછા ખર્ચે બજાર જેવો જ આપણો બદામ શેક બનીને તૈયાર છે. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવર ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.